મોરબી જિલ્લામાં કેટલાક ગુલ્લીબાજ કર્મચારીઓને નોટિસ આપવામાં આવી। સરકારી ગાઈડલાઈન હોવા છતાં પણ સ્થળ પર હાજર ન રહેતા કર્મચારીઓ અને શિક્ષકો પછી ગુલ્લીબાજ તલાટી તેમજ આરોગ્ય વિભાગના અમુક અધિકારીઓ ગુલ્લીબાજ અધિકારીઓને રાફડો ફાટ્યો। હળવદ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જિલ્લા અધિકારીની સૂચના અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતનો તલાટી કમ મંત્રી, આરોગ્ય વિભાગમાં ડોક્ટર તેમજ ગામની અંદર કોઈપણ પાણીના પૂરના કોઈપણ બનાવ બને એના માધ્યમથી 27 થી 30 તારીખ સુધી સ્થળ પર સ્થાયી રહેવાનું કહેવામાં આવેલ હતું। પણ હજી હળવદ તાલુકાના કેટલાક ગામોમાં તલાટી કમ મંત્રી તેમજ આરોગ્ય વિભાગના જે તે અધિકારીઓ હાજર ન રહેતા તેઓને લોકોને નોટિસ ફાળવવામાં આવી છે, કેમ કે ગુલ્લીબાજ અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ હાજર રહ્યા નહીં। મોગલ ન્યૂઝ મોરબી ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નિર્દેશકિયા। કુમાર સરડવા છે। હું મેડિકલ ઓફિસર પીએચસી કરણમાં ફરજ બજાવું છું। અત્યારે અતિવૃષ્ટિને લીધે જે સરકારનો જીઆર આવેલો છે કે તમામ સ્ટાફ ડૉક્ટરોને હેડક્વાર્ટર પર હાજર રહીને તેમની ફરજ બજાવવાની છે, એ બાબતે જે અગાઉથી જે લોકોએ રજા મૂકેલી હતી એમની રજા અમે કેન્સલ કરી હતી અને એ લોકોને જીઆર ઇન્ફોર્મ બી કરેલું હતું કે તમારે સ્ટાફ હેડક્વાર્ટર પર હાજર થઈને તમારી ફરજ બજાવવાની છે। પણ છતાં પણ જે લોકો હાજર નથી થયા એમની અમે કપાત પગાર જાહેર કરી છે અને એવા લોકોનું ઇન્ફોર્મેશન અમે અમારી સુપીરિયર તાલુકા ઓફિસમાં મૂકેલી છે, જે અમારે એક્શન લીધેલ છે। સાહેબ, તમારા અંડરમાં કેટલા ગામડા આવે છે? મારા અંડરમાં ત્યાં 10 સબ સેન્ટર આવી રહ્યા છે, જે હું બધા સેન્ટરની વિડીયો કોલ મિટિંગ થ્રુ હાજરી ચેક કરું છું। જે વિડીયો કોલ મિટિંગમાં અટેન્ડ થાય છે, સેન્ટર પર કેવી હાલત છે એની ઇન્ફોર્મેશન લઉં છું અને જે ગેરહાજર છે, સેન્ટર બંધ છે, એમની એલિજિબલ બી કરીને એક્શન કરું છું। આજે કેટલા હાજર હતા અને કેટલા નથી એવું કંઈ જાણવા મળ્યું? હા, આજની મિટિંગમાં એવા પ્રમાણે 3 CHO સબ સેન્ટરના ગેરહાજર હતા અને સાથે 2 સેન્ટરના FAW પર ગેરહાજર રહ્યા હતા, જેમની આજે કપાત પગાર જાહેર કરી છે। ક્યાં ક્યાં ગામ હતા? એ અહેવાલ વેટિંગમાં આપેલો છે, એ એવું હતું